तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहं श्रवणमङ्गलं श्रीमदादतं भुवि गृह्णन्ति ये भूरिदा जना। श्री रामकृष्ण कथामृत पर આપણે જે 204 ચર્ચાઓ કરી તેમાં આપણે જોયું કે કેવી રીતે શ્રી રામકૃષ્ણ દેવના સંપર્કમાં માસ્ટર મહાશય મહેન્દ્રનાથ ગુપ્તમાં આવે છે અને કઈ પરિસ્થિતિમાં શ્રી રામકૃષ્ણ કથામૃત એ અદ્ભુત પુસ્તક એનું સૃજન થાય છે અને કેવી રીતે આ કથામૃતનું પુસ્તક આજે પણ કેટલા લોકોના જીવનમાં શાંતિનું અમૃતનું સિંચન કરી રહ્યું છે, નવું જીવન આપી રહ્યું છે. શ્રી રામકૃષ્ણ કથામૃતના 3 ભાગમાંથી જે પહેલો ભાગ છે એના 11મા ખંડના 10મા અધ્યાયની વાત ચાલી રહી છે કે જ્યારે બેલઘરના બધા ભક્તો આવ્યા છે 10મી જૂન ઈસવીસન 1883 શ્રી રામકૃષ્ણદેવ બેઠા છે પોતાના ઓરડામાં. સવારથી જ બધી વાતો ચાલી રહી છે. બપોરના જમ્યા પછી પણ જરાય આરામ લીધો નથી. મણિરામપુરના ભક્તો આવ્યા અને હજી તો તેઓ ગયા નથી, ત્યાં બેલઘરના ભક્તો આવ્યા અને બધી વાતો ચાલી રહી છે. એમાં વાતો ચાલતા ચાલતા બેલઘરના ભક્તોએ કહ્યું, અમારા ઉપર કૃપા કરો. અને ત્યારે શ્રી રામકૃષ્ણે કહ્યું, ભગવાન સૌ કોઈની અંદર રહેલા છે, પરંતુ રહેલા હોવા છતાં પણ આપણને એની ખબર નથી, આપણને એનો લાભ નથી મળતો, કારણ કે એની સાથે આપણું જોડાણ થયું નથી. તો ગેસનો પાઇપ તો છે જ, ફક્ત જોડાણ કરવું પડે. અને એટલા જ માટે કહે છે ગેસ કંપનીને અરજી આપવી પડે, એપ્લિકેશન આપવી પડે. અને એપ્લિકેશન એટલે કે પ્રાર્થના. ઈશ્વરને પ્રાર્થના કરવી પડે કે તમારી સાથે જોડાણ થાય. ઈશ્વર અંદર બેઠેલા છે, એને પ્રાર્થના કરવી પડે. આતુર થઈને અરજી પ્રાર્થના કરવી જોઈએ. જો તમારા ઘરની સાથે જોડાણ આવી જશે, ગેસ મળી જશે. અને પછી કહે છે 3 પ્રકારનું ખેંચાણ એકઠું થાય ત્યારે ઈશ્વર દર્શન થાય. બાળક માટે માનું, સતી સ્ત્રીનું સ્વામી પ્રત્યેનું અને વિષયનું વિષય પ્રત્યેનું ખેંચાણ. અને ખરા ભક્તના લક્ષણ શું છે એ પણ બતાવ્યું. અને એ પણ કહ્યું કે સાધારણ કાચ ઉપર ફોટો પડે નહીં, પરંતુ એમાં તમે કંઈક ચોપડો મસાલો તો પછી છબી પડે. આ મસાલો જે છે એ સિલ્વર નાઇટ્રેટ સોલ્યુશન, એ જ્યારે લાગે ત્યાર પછી એ ફોટો પડે. સ્વામી શ્રી રામકૃષ્ણ દેવ ત્યાં સ્ટુડિયોમાં ગયા હતા અને એમણે જોયું હતું કે આણે મસાલો લગાડ્યો અને પછી એના પછી ત્યારના વખતમાં આવી રીતે ફોટો પાડતા હતા. અને ત્યારે એમણે કહ્યું, જુઓ આ કાચમાં મસાલો લાગ્યો, એના પછી આ ફોટો બરાબર રહી ગયો અને ફોટોગ્રાફ આવી ગયો. તો એવી રીતે સાધારણ કાચ ઉપર ફોટો આવે નહીં, પરંતુ મસાલો લગાડેલો કાચ હોય તો જ આવે. એવી રીતે આ મસાલો છે ભક્તિરૂપી મસાલો. મન ઉપર આ ભક્તિરૂપી મસાલો આવે તો જ એમાં ઈશ્વરની છબી થાય, ઈશ્વરના દર્શન થાય. ભક્તિરૂપી મસાલો. બીજું એક લક્ષણ, ખરો ભક્ત જીતેન્દ્રિય કામજયી હોય, ગોપીને કામ થતો નહીં. તે તમે સંસારમાં છો તેમાં વાંધો શો છે? એમાં તો સાધનાની વધુ સગવડ. જેમ કે કિલ્લામાંથી લડાઈ કરવી. લડાઈ 2 રીતે થાય. એક અંદર કિલ્લામાં બેઠા બેઠા લડાઈ કરો તો એમાં બહુ જ સેફ ગણાય, સંરક્ષણ થાય, કારણ કે તમે કિલ્લામાં છો એટલે બહારથી સામેથી અટેક કરી શકે નહીં. જ્યાં કિલ્લો ન હોય ત્યાં લોકો બંકર બનાવે, ચારે તરફ કોથળીઓ રાખી દે. કોથળીઓ રાખીને અંદર આ તરફ બેઠેલા હોય ને ત્યાંથી ફક્ત બંદૂકની નળી જ બહાર દેખાતી હોય અને એમાંથી કરે. તો ચારે તરફથી બંદૂકનો મારો એ આવી શકે નહીં. તો કિલ્લાની અંદર હોય તો સામેવાળા અટેક કરી શકે નહીં. તો કિલ્લો સેફ જગ્યા ગણાય. કિલ્લાની અંદર લઈને લડાઈ કરવી એ બહુ સારી ગણાય. કિલ્લાની બહાર લડાઈ કરવી એ તો બહુ જ રિસ્ક છે એમાં. તો શ્રી રામકૃષ્ણ કહે છે, તમે ગૃહસ્થાશ્રમમાં છો, તમે તો કિલ્લામાંથી લડાઈ કરો છો, તમારે વાંધો જ નથી, કિલ્લાની અંદર બેઠેલા છો. આ તમારે સગવડ છે, ગૃહસ્થાશ્રમમાં સગવડ છે. તમે સંસારમાં છો તેમાં વાંધો શું છે? એમાં તો સાધનાની વધુ સગવડ છે. જેમ કે કિલ્લામાંથી લડાઈ કરવી. જ્યારે શબ સાધના કરે ત્યારે વચ્ચે વચ્ચે શબ મોઢું ફાડીને બીક દેખાડે. એટલે મમરા, શેકેલા ચણા વગેરે રાખવા જોઈએ. આ તંત્રમાં તંત્ર સાધના છે, એ શબની સાધના કરે. એ વચ્ચે વચ્ચે શબના મોઢામાં દેવા જોઈએ, એથી શબ શાંત રહે. એટલે પછી નચિંત થઈને જપ કરી શકાય.
પ્રેમ સ્ત્રી પુત્રાદિ પરિવારને શાંત રાખવો જોઈએ. તેમનો ખાવા પીવાનો બંદોબસ્ત બરાબર કરી દેવો જોઈએ. ત્યારે સાધન ભજનની સગવડ થાય. નહીં તો વચમાં જેમ સબ ઊભું થાય એમ ફૂફાડા મારે, મારી સાડી ક્યાં, ભાડું આપો, ઇલેક્ટ્રિક બિલ છે, આ છે, તે છે, આ ખર્ચો કરવો છે, આનું કરવું છે. તો એકવાર ફિક્સ ડિપોઝિટ મૂકી દીધું, ઇન્ટરેસ્ટમાંથી ભાઈ તમે ચલાવો, હવે હું મારી સાધન ભજન કરીશ. પછી ત્યાં કિલ્લામાં હોય તો ખાવા પીવાની રહેવાની બધી સગવડ હોય. જે લોકો નથી ગૃહસ્થાશ્રમમાં, ચારે તરફ ફરે છે, આજે ખાવાનું મળ્યું, કાલે ક્યાં મળશે એની ચિંતા, શું થશે શું નહીં. અને બીજું શું છે કે ચારે તરફથી તમને અટેક થઈ શકે, આક્રમણ થઈ શકે. પણ અહીંયા ગૃહસ્થાશ્રમમાં છો તો એક પરિવાર છે, એ પરિવારની અંદર રહો છો, તે બાકી બધાનો જે બહારથી મારો થવો જોઈએ એ પણ એટલો બધો મારો ન થાય. એક બીજું, ખાવા પીવાની સગવડ હોય, નિયમિત જીવન જીવી શકાય. 2 નંબર 3 કે આ ગૃહસ્થાશ્રમમાં એક પ્રકારની નિશ્ચિંતતા હોય, નચિંત થઈને જપ કરી શકાય. પણ કરવું શું જોઈએ? આ સ્ત્રી પુત્રાદિ પણ એ લોકો વચમાં પાછું સબ જે મોઢું ફાળે એમ મોઢું ફાળશે. આજે આ લાવો, આજે પેલા લાવો, પેલું લાવો. તો શું કહે છે? તેમના ખાવા પીવાનો બંદોબસ્ત બરાબર કરી દેવો જોઈએ. ત્યારે સાધન ભજનની સગવડ થાય. જેમનામાં ભોગવાસના જરા બાકી હોય તેમણે સંસારમાં રહીને જ ઈશ્વરને ભજવા. ખરેખર આ ત્યાગીની જુદી વાત. 2 પ્રકારના શ્રી રામકૃષ્ણ અહીંયા ઉપાય બતાવે છે. એક ગૃહસ્થાશ્રમમાં રહીને, મોટા ભાગના લોકો માટે ગૃહસ્થાશ્રમ સારો છે, એમણે સંસાર રહીને જ ઈશ્વરને ભજવા જોઈએ. એમાં ઘણી બધી સગવડો છે. કિલ્લામાં રહીને યુદ્ધ કરવા જેવું છે. આધ્યાત્મિક સાધનામાં આગળ વધવા માટે ગૃહસ્થાશ્રમ સેફ જગ્યા છે. ખરેખર આ ત્યાગીની જુદી વાત. મધમાખી ફૂલ વિના બીજા કશા પર બેસે નહીં. ચાતકની પાસે બીજું બધું જળ ધૂળ, બીજું કોઈ પાણી પીએ નહીં. એવો પ્રવાદ છે કે ચાતક જે પક્ષી હોય છે એ ફક્ત સ્વાતિ નક્ષત્રનું જ પાણી પીએ, એના સિવાય ભલે તરસ્યું જાય પણ નહીં પાણી પીએ, કોઈ પણ પાણી નહીં પીએ. જ્યારે સ્વાતિ નક્ષત્રનું પાણી આવશે ત્યારે એ ચાતક જળ પીશે. તો જેમ ચાતક બીજું કોઈ પાણી પીએ નહીં, માત્ર સ્વાતિ નક્ષત્રના વરસાદને માટે મોઢું વકાસી રહે. ખરેખર ત્યાગી બીજો કોઈ આનંદ લે નહીં, માત્ર ઈશ્વરનો જ આનંદ લે. મધમાખી માત્ર ફૂલ ઉપર જ બેસે. ખરેખર ત્યાગી સાધુ જાણે કે મધમાખી જેવો, ગૃહસ્થ ભક્ત જાણે કે આ બધી સાધારણ માખી જેવો. એ મીઠાઈ ઉપર બેસે તેમ વળી સડેલા ઘા ઉપર પણ બેસે. તમે આટલી બધી તકલીફ લઈને આવ્યા છો તો તમે ઈશ્વરને શોધતા ફરો છો એમ લાગે છે. શ્રી રામકૃષ્ણ કહે છે કે તમે આ બધા પ્રશ્નો કર્યા એનાથી લાગે છે કે તમે સારા ભક્ત છો. બધા માણસો તો બગીચો જોઈને જ ફિદા થઈ જાય. કેવો સુંદર બગીચો બનાવ્યો, આ હા હા, કેવું સરસ ફૂલ છે, બ્યુટીફુલ ફ્લાવર, વાહ બહુ સરસ. આ બધું જુએ, બગીચો જુએ. પરંતુ કહે છે બધા માણસો બગીચો જોઈને જ ફિદા. બગીચાના માલિકની તપાસ કરે કોઈક 1-2 જણ કે આટલો સુંદર બગીચો બનાવ્યો કોણે. એવી રીતે સંસારમાં આ બધી વસ્તુ જોયું, આ હા બ્યુટીફુલ, આ પણ કોણે બનાવ્યું? મૂળ કોણ? મૂળ માલિક કોણ? એની કોઈ પરવા કરતું નથી. 1-2 જણ જ કહે છે આ સંસાર આટલો સુંદર છે તો સંસાર બનાવનાર કેટલો સુંદર હશે, એવું વિચારવા વાળા, એની શોધ કરવાવાળા બહુ ઓછા. તો કહે છે તમે આટલી બધી તકલીફ લઈને આવ્યા છો તે તમે ઈશ્વરને શોધતા ફરો છો એમ લાગે છે. બધા માણસો તો બગીચો જોઈને જ ફિદા. બગીચાના માલિકની તપાસ કરે કોઈક 1-2 જણ. બધા જગતનું સૌંદર્ય જ જુએ, જગતના કર્તાને કોઈ શોધે નહીં. આ મોટા ભાગના લોકોની વાત છે. આજે પણ આ જ છે. શ્રી રામકૃષ્ણ સમયમાં પણ એ જ હતું. પહેલેથી આ ચાલ્યું આવું છે કે percentage of people seeking God is always less. આ શ્રી રામકૃષ્ણ સમયમાં આપણને એમ લાગે છે કે અત્યારે જુઓ આપણે સત્સંગમાં કેમ ઓછા લોકો આવે છે, પણ આ શ્રી રામકૃષ્ણ વાત કરી દીધી છે. મોટા ભાગના લોકો બગીચો જોવા જાય છે. બગીચાના માલિકને શોધ કરવાવાળા કેટલા. જેને ખરેખર ઈશ્વર પ્રાપ્તિ કરવી છે એવા લોકો આ જગતમાં હંમેશા બહુ ઓછા જ રહેવાના, માઇનોરિટી છે, પહેલેથી જ છે માઇનોરિટી. અને બધાને આવી રીતે ઈશ્વર પ્રાપ્તિ થઈ જાય તો સંસાર ચાલે કેવી રીતે? એટલા માટે મોટા ભાગના લોકોને માયામાં બધાને બદ્ધ કરીને રાખેલા છે. કોઈક ઉપર ભગવાનની કૃપા થાય, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સહી. ભગવાનની કૃપા થાય ત્યારે સત્સંગમાં મતિ આવે અને ત્યારે આ ભગવાનની વાત એને સાંભળવી ગમે અને ત્યાર પછી એ આધ્યાત્મિક જીવનમાં આગળ વધે. શ્રી રામકૃષ્ણ ગાયકને દેખાડીને કહે છે આમણે ષટચક્રનું ગીત ગાયું, એ બધી યોગની બાબત.
હઠયોગ અને રાજયોગ. હઠયોગી શરીરની કેટલીક કસરતો કરે, હેતુ એથી સિદ્ધિ મળે, આયુષ્ય લાંબુ થાય, 8 પ્રકારની સિદ્ધિઓ આવે, એને એ બધો હેતુ. રાજયોગનો હેતુ ભક્તિ, પ્રેમ, જ્ઞાન, વૈરાગ્ય. રાજયોગ જ સારો. શ્રી રામકૃષ્ણ દેવે આ બે યોગની વચ્ચેનો તફાવત અહીંયા દેખાડ્યો છે. આ બહુ મહત્વનું છે. આજે બધા યોગની પાછળ પાગલ થઈ રહ્યા છે. યોગા યોગા યોગા, એ યોગા અલગ છે. બધા કહે છે જો તો આખો દુનિયા યોગી બની રહી છે. અરે આ યોગી અલગ, શ્રી રામકૃષ્ણ કહે છે એ યોગી અલગ. હમણાં યોગ ઉપર કોન્ફરન્સ થઈ હતી ત્યાં રાજકોટમાં, નેશનલ સેમિનાર, સ્વામી વિવેકાનંદ વિઝન ઓફ યોગાસ. પણ એ યોગા એટલે એ અલગ યોગ છે. એ યોગ એટલે યુજ ધાતુ ઉપરથી આવ્યો છે. અને અંગ્રેજીમાં વર્ડ છે યોગ, વાયો કે યોગ એટલે જોડાવું. અને સંસ્કૃતમાં શબ્દ છે યુજ ધાતુ, એનું નામ પણ જોડાવું. બંનેનું મૂળ છે જોડાવું, એટલે કે દિવ્યતા સાથે જોડાવું, ઈશ્વર સાથે જોડાવું. એના માટેનો માર્ગ, એનું નામ છે યોગ. પછી જ્ઞાન યોગ હોય, ભક્તિ યોગ હોય, રાજયોગ હોય, કર્મયોગ. 4 યોગોની વાત સ્વામી વિવેકાનંદે કરી હતી. એમણે આખા બધા શાસ્ત્રોમાં છણાવટ કરી અને 4 યોગ આપણે સમક્ષ રજૂ કર્યા. એ 4 યોગોનો સમન્વય જીવનમાં થાય એક સાથે તો વધુ જલ્દીથી દિવ્યતાની પ્રાપ્તિ થાય. પરંતુ આજકાલ જે લોકો, મોટા ભાગના લોકો યોગની પાછળ પાગલ થઈ રહ્યા છે, એ સમાચાર પત્રમાં ન્યૂઝ આઇટમ આવ્યું હતું, અમેરિકન્સ ગોઈંગ ગાગા ઓવર યોગા. અમેરિકન લોકો યોગ પાછળ પાગલ થઈ રહ્યા છે. અને ટાઈમ મેગેઝિનમાં આના માટેનો વિશેષ આર્ટિકલ આપ્યો હતો કે કેવી રીતે અમેરિકન લોકો યોગ પાછળ પાગલ થઈ રહ્યા છે. અને ત્યાં ફિટનેસ ક્લબમાં, જેટલી ફિટનેસ ક્લબ્સ છે અમેરિકામાં, 75% ક્લબ્સમાં હવે આ યોગ એક ખાસ એનો વિષય રાખી દીધો. અને એવી જ રીતે એની મેડિકલ સ્કૂલ, 125માંથી 92 મેડિકલ સ્કૂલમાં એ લોકોએ ઓલ્ટરનેટિવ મેડિસિન એ કમ્પલસરી કરી દીધું. એમાં યોગ પણ છે. તો એ જે યોગ છે, એ યોગ શા માટે આજકાલ મોટા ભાગના લોકો કહે છે કે ના, યોગાસન કરવાથી તબિયત સારી રહે, સ્વાસ્થ્ય સારું રહે, બ્લડ પ્રેશર બરાબર રહે, અને આવી રીતે શારીરિક સ્વાસ્થ્ય માટે મોટા ભાગના લોકો યોગા કરે છે. તો એમાં ખોટું કાંઈ નથી. પણ શ્રી રામકૃષ્ણ કહે છે એ યોગા અલગ છે. અને એ યોગા છે, એ જે યોગા છે હઠયોગનો એક ભાગ છે. હઠયોગમાં જે વિભિન્ન વસ્તુઓ છે એમાંનું એક છે આસન. અને એ આસન એટલે આ યોગાસન. એ યોગાસન કરવાથી શરીર સારું રહે, બહુ સરસ, કોઈ ખરાબ વાત નથી. પણ જે હઠયોગમાં મૂળત્વે વાત આવે છે, કેવી રીતે આસનો કરી અને શરીરને મજબૂત બનાવવું, દીર્ઘાયુષ પ્રાપ્ત કરવું, દીર્ઘ વર્ષો સુધી જીવવું, લાંબુ આયુષ્ય ભોગવવું, શરીરને તંદુરસ્ત રાખવું અને સંતુષ્ટ રાખવું. અને એ હઠયોગની સાધના કરવાથી ઘણી પ્રકારની સિદ્ધિઓ પણ મળે. વિવિધ પ્રકારની સિદ્ધિઓની આપણે વાત સાંભળીએ છીએ. કોઈ આમ પાણી ઉપર ચાલવાનું શરૂ કરી દીધું, તો કોઈક હવામાંથી ભભૂત લઈ આવે. આ બધી સિદ્ધિઓ છે. તો શ્રી રામકૃષ્ણ કહે છે કે આમાં વાંધો શું છે ભાઈ? આમાં તો મજા આવે આપણને. આપણે પાણી ઉપર ચાલવાનું કહે, કેટલું સરસ મજા આવે. અને આવી સિદ્ધિ મળી જાય તો કેટલી મજા આવે. ચમત્કાર આપણે દેખાડીએ તો કેટલા બધા લોકો આપણને પૂજે, અને પેપરમાં પણ ફોટો છપાય, પૈસા પણ મળે. એમાં ખોટું શું છે? તો કે ખોટું કાંઈ નથી. જેને કરવો એ લોકો કરે. પરંતુ યોગનો અર્થ એમ તમે સમજતા હો કે યોગ એટલે ઈશ્વરના દર્શન કરવાનું, ઈશ્વરની સાથે યોગ કરવો, તો ઈશ્વરના દર્શનમાં બાધક નીવડી શકે છે. કારણ કે મોટા ભાગના લોકોને પછી એનો નશો લાગી જાય. વધારે ચમત્કાર બતાવો, વધારે પૈસા આવે, વધારે લોકો આ ફોટો છપાવે પેપરમાં, વધારે લોકો કે પછી કે તમે તો આચાર્ય બની ગયા, પછી કે તમે સાક્ષાત ભગવાન જ છો, આવી રીતે બધા કહે એટલે પછી એની મજા આવી જાય અને આ લોકોની મજા આવે, બધાને મજા આવી જાય. પણ મુખ્ય ઉદ્દેશ હતો ઈશ્વરની પ્રાપ્તિ, એ બાજુએ રહી ગયું, એ બાજુમાં રહી ગયું, એ સાઈડ ટ્રેક થઈ ગયું. આ મુખ્ય કે સૌથી વધારે ભય રહેલો છે આ હઠયોગ કરવામાં, કે મન શરીર ઉપર ચાલ્યું જાય. પહેલી વાત તો જ્યારે આસન વધારે દિવસ રાત કે શું ખાવું, અને નેતી ધોતી કરે જાય, ને આ કરે જાય, ને આ ખાવાનું ને પેલવાનું, આખો દિવસ શરીર ઉપર મન રહે, તંદુરસ્ત રહે, સરસ રહે, દેખાય બહુ સરસ. અચ્છા ઠીક છે, 80 વર્ષના બદલે 120 વર્ષ જીવા. પરંતુ અંતમાં ઉદ્દેશ્ય શું પ્રાપ્તિ થયો? અંતમાં તો શરીર છોડવું પડશે. પછી શું? બસ ખતમ, પછી કઈ નહીં. પણ જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરે પછી એને મૃત્યુ નથી.
એ અજર અમર આત્મા સાથે એક થઈ જાય પછી એને શરીરની સાથે કોઈ મતલબ નહીં. પણ જેણે હઠયોગ માત્ર કર્યું છે અને હજી ઈશ્વર સાથે જોડાણ થયું નથી, એને પછી મૃત્યુ અને ભરખી જાય. 80 વર્ષને બદલે 120 વર્ષ, પણ પછી મૃત્યુ ભરખી જાય અને પછી બધું ખેલ ખતમ. પછી ખેલ ખતમ, કાંઈ મળ્યું નહીં. જગતમાં આવ્યા પછી કંઈ પણ ઉદ્દેશ્ય પ્રાપ્તિ થઈ નહીં, બધું એડે ગયું, શૂન્ય, ઝીરો. અને એટલા માટે કહે છે સરવાળે મીંડું થઈ જાય. એટલા માટે શ્રી રામકૃષ્ણ કહે છે, જો આ જે હઠયોગ અને રાજયોગ બે વસ્તુઓ છે, હઠયોગી શરીરની કેટલીક કસરતો કરે, હેતુ કે એથી સિદ્ધિ મળે, આયુષ્ય લાંબુ થાય, 8 પ્રકારની સિદ્ધિઓ આવે, એનો એ બધું હેતુ. પણ એ માણસને એના મૂળ ઉદ્દેશ્યમાંથી એને અલગ લઈ જાય, બીજી દિશામાં લઈ જાય. એટલા માટે કહે છે રાજયોગનો હેતુ છે ભક્તિ, પ્રેમ, જ્ઞાન, વૈરાગ્ય. રાજયોગ જ સારો. પતંજલિ યોગ સૂત્રમાં કહ્યું છે, રાજયોગની વાત છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, અષ્ટાંગ યોગની વાત છે. આ અષ્ટાંગ યોગમાં પણ જ્ઞાન, ભક્તિ, વિવેક, વૈરાગ્યની બધી વાતો કરે છે. એ રાજયોગ સારો એમ શ્રી રામકૃષ્ણ કહે છે. આ બહુ મુખ્ય વાત છે, કારણ કે આજે મોટા ભાગના લોકો આ હઠયોગ પાછળ પાગલ થઈ રહ્યા છે. અને જે સાચો રાજયોગ છે, એ જે વિશુદ્ધ રાજયોગ છે, એની કોઈ કદર કરતું નથી કે એની પાછળ એ લોકો જતા નથી. અને મોટા ભાગના લોકોને ખબર પણ નથી, આ ભેદ પણ ખબર નથી. મોટા ભાગના લોકો એમ જ માને છે કે અમે યોગ કરી રહ્યા છીએ, પણ એ તો યોગાસન કરી રહ્યા છે, એ માત્ર કસરત કરી રહ્યા છે, એ માત્ર શરીરને સ્વસ્થ બનાવી રહ્યા છે, એ માત્ર સિદ્ધિ ચમત્કાર પાછળ છે. એ મૂળ ઉદ્દેશ ભૂલી ગયા છે, એ જાણતા પણ નથી. અને મોટા ભાગના લોકો જાણતા નથી. એનું કારણ શું છે કે જેની પાસે એ લોકો જ્ઞાન કરવા ગ્રહણ કરવા જાય છે, એના જે ગુરુઓ છે, એ ગુરુઓને પણ ખબર નથી. અંધે નીવ નિયમાન યથાંતા, એક આંધળો બીજા આંધળાને દોરે અને પછી બંને કૂવામાં પડે, એવી હાલત છે. આજે જે યોગીઓ, મોટા મોટા યોગીઓ આજે રાજયોગની આ સાધના કરવાનું વાત કરીએ છીએ કે અમે તમને રાજયોગની સાધના કરાવી, પણ એ રાજયોગ નથી, એ માત્ર હઠયોગ છે. અને આથી થોડીક એને સિદ્ધિ મળી ગઈ અને થોડોક ચમત્કાર થોડોક દઈ લો અને બંને ગુરુ અને ચેલા બંને ખુશ. ચેલા પણ વધારે પ્રણામી આપી, વધારે એ કર્યું, ગુરુ પણ ખુશ અને ચેલા પણ ખુશ. પણ બંને જાણતા નથી કે બંને આ મૂળ હેતુથી અલગ થઈ ગયા. સૌથી મોટું ભય સ્થાન રહેલું છે આ શ્રી રામકૃષ્ણ મઠ અને મિશનના જે કેટલાક વિશિષ્ટ લક્ષણો છે. બાકી બધા કેટલા બધા સંપ્રદાયો છે, બાકી બધી કેટલી બધી સંસ્થાઓ છે, બાકી કેટલા બધા માર્ગો છે, એમાં અને રામકૃષ્ણ મઠ અને મિશનમાં થોડું અંતર છે. એમાંનું એક અંતર આ છે કે રામકૃષ્ણ મિશનમાં ચમત્કાર તરફ કોઈ પણ જાતનો મહત્વ દેવામાં આવતું નથી. ત્યાં સુધી કે શ્રી રામકૃષ્ણ કહે છે આ ચમત્કારો, આ સિદ્ધિઓ ઉલટાનું તમને ભગવાનથી વિમુખ લઈ જશે. એટલા માટે એને તિલાંજલિ આપો. કદાચ જો સાધના કરતા કરતા અચાનક આવી પડે તો સાધના બંધ કરી દો થોડા દિવસ માટે, જેથી એ સિદ્ધિ ચાલી જાય. બાકી બધા લોકો માત્ર સિદ્ધિ માટે જ સાધના કરે છે. અને શ્રી રામકૃષ્ણ ઊંધું કે છે, જો કદાચ પોતાની મેળે પ્રયત્ન કર્યા વગર સાધના કરતા કરતા કાંઈક સિદ્ધિ ના આવી ગયું તો ખબરદાર, સાવધાન, થોડાક દિવસ માટે સાધના મૂકી દો, જેથી એ સિદ્ધિ ચાલી જાય પાછી, અને પછી પાછળથી તમે આ સાધના કરો. જો એકવાર સિદ્ધિ આવી, ચમત્કાર આવી ગયો, એકવાર નશો લાગી ગયો આ સિદ્ધિ ચમત્કાર દેખાડવાનો, તો બસ પતન થઈ ગયું. પછી મુખ્ય ઉદ્દેશ ભૂલાઈ જશે. અને એટલા માટે ઘણા લોકો કહે છે ભાઈ તમારા માર્ગમાં તો કોઈ સિદ્ધિ ચમત્કાર નથી, તો લોકો ક્યાંથી આવે? પણ સારું છે, એનાથી જે લોકો આવે છે એ ફિલ્ટર થયેલા લોકો આવે. ફિલ્ટર કરવું ન પડે, નહીં તો બાકી બધી જગ્યાએ ફિલ્ટર મૂકવું પડે. ભાઈ આ પાણી છે એમાં પાછું ફિલ્ટર મૂકો, તો ફિલ્ટર મૂકો અને એમાંથી જે ખરાબ પદાર્થ નાખી અને ફિલ્ટર કરો. પણ આવી વ્યવસ્થા થઈ ગઈ છે અહીંયા રામકૃષ્ણ મિશનમાં કે ફિલ્ટર થયેલું જ પાણી આવે, ઓટોમેટિક ફિલ્ટર છે. કે જેને સીધી ચમત્કાર જોતા હોય કે તેને બાહ્ય કંઈક જતું હોય, એ પોતે કહે છે ભાઈ એમાં કાંઈ માલ નથી. રામકૃષ્ણ મઠ કાંઈ નહીં, બધું સૂકું છે. ઘણા લોકો કહેતા બહુ સુખા પાર્ટી હે, એમ કે સુખા પાર્ટી, આ પાર્ટી સુખી છે, આમાં કાંઈ મળે નહીં, ઉપરની મલાય કાંઈ નહીં. તો આ એક સૌથી મોટું શ્રી રામકૃષ્ણ મઠ મિશનનું જે આ મુખ્ય જે કેટલાક વિશિષ્ટ લક્ષણો છે કે અહીંયા સર્વધર્મનો આદર છે, સર્વધર્મ પ્રત્યેની ઉદારતા છે. અને આ બીજું એ ચમત્કાર તરફ કે સિદ્ધિ તરફ ઓછામાં ઓછું ઇમ્પોર્ટન્સ દેવાનું, એટલું જ નહીં એને ભયજનક ગણવું. આ મોટા ભાગના લોકો આજકાલ દુનિયામાં ગણતા નથી, દેશ વિદેશમાં બધી જગ્યાએ. અને એટલું બધું પાગલ થઈ રહ્યા છે લોકો આ યોગા પાછળ, એ ચમત્કાર પાછળ,
અને સિદ્ધિ પાછળ કે મૂળ ઉદ્દેશ્ય ભૂલાઈ ગયો છે કે મનુષ્ય જન્મ મળ્યો છે આ ઈશ્વર પ્રાપ્તિ માટે, એ મૂળ ઉદ્દેશ્ય ભૂલાઈ ગયો છે અને લોકો સાઇડ ટ્રેક થઈ ગયા છે. એના માટે આ સો કોલ્ડ ગુરુઓ, જે પોતાને મોટા ગુરુ અથવા આચાર્યો જે લોકો સમજે છે, આ એના માટે જવાબદાર છે. એ લોકોએ આખી માનવ જાતને, અને એટલા સરસ વિદ્વતાપૂર્ણ લેખો લખે, વિદ્વતાપૂર્ણ વાતો કરે, લોકો અંજાઈ જાય અને આખી માનવ જાતને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ સૌથી મોટું ભયજનક એ છે. અને એનાથી પણ દુઃખની વાત એ છે કે જે સો કોલ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ, કે જેને આપણે બૌદ્ધિક સમજીએ છીએ, એ લોકો મૂર્ખ બની રહ્યા છે. મૂર્ખ લોકો મૂર્ખ બને એમાં વાંધો નથી, પણ ઇન્ટેલેક્ચ્યુઅલ લોકોને પણ આ લોકો મૂર્ખ બનાવી રહ્યા છે. એવી જાતની એ લોકોમાં કેપેસિટી હોય છે લેક્ચર દેવાની, અને એવી જાતના આંજી નાખે પોતાની સિદ્ધિ ચમત્કાર દ્વારા. અને મોટા ભાગના લોકો એટલા માટે ભલે એમએસસી, બીએડ, એમએડ હશે, પણ જ્યાં આધ્યાત્મિકતાની વાત આવે, સ્વામી વિવેકાનંદ જેમ બહુ સાચી વાત કરી કે જ્યાં આધ્યાત્મિકતાની વાત આવે છે, ત્યાં મોટા ભાગના આપણે લોકો કિન્ડર ગાર્ડનમાં ભણીએ છીએ, કિન્ડર ગાર્ડન ચિલ્ડ્રન છે, અને બધા આવી રીતે છેતરાઈ જાય છે. મોટા ભાગના લોકો છેતરાઈ જાય છે. અને એ છેતરાવાળામાં જે લોકો અભણ છે એ લોકો તો છેતરાય છે, પણ એનાથી વધારે છેતરાય છે જે લોકો સો કોલ્ડ એજ્યુકેટેડ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ્સ છે, એ લોકો પણ છેતરાઈ જાય છે. કારણ કે એમને કેશ જોઈએ છે, બધું કેશ, ઇન્સ્ટન્ટ જોઈએ છે. ઇન્સ્ટન્ટ સમાધિની, ઇન્સ્ટન્ટ કોફીની, ઇન્સ્ટન્ટ સમાધિની, ઇન્સ્ટન્ટ રિયલાઇઝેશન, ઇન્સ્ટન્ટ ઇન્લાઇટનમેન્ટ, ને એમાં એ લોકો ભરમાઈ જાય છે. એટલે શ્રી રામકૃષ્ણ દેવ બહુ સુંદર રીતે અહીંયા આ બે અંતર કહી દે છે કે રાજયોગ અલગ, હઠયોગ અલગ. રાજયોગ જ સારો. વેદાંતની 7 ભૂમિકાઓ અને યોગ શાસ્ત્રના 6 ચક્રોમાં ઘણો જ મેળ છે. વેદની પહેલી 3 ભૂમિકા અને આમના 3 ચક્રો બધા જાણે કે બરાબર. વેદમાં કહે છે 7 પ્રકારના 7 ભૂમિકા છે. શ્રી રામકૃષ્ણ દેવે આ વેદાંત અને યોગ બંનેને એક કરી દીધું. શ્રી રામકૃષ્ણ મહાસમન્વયકારી. એમણે ફક્ત વિશિષ્ટાદ્વૈત, દ્વૈત અને અદ્વૈત એનો સમન્વય સાધ્યો છે એટલું જ નહીં, જ્ઞાન, ભક્તિ અને ધ્યાન અને કર્મ એનો સમન્વય સાધ્યો છે એટલું જ નહીં, પણ સાથે સાથે વેદાંત અને યોગ આ 2 પરંપરા ચાલતી આવી છે એનો સમન્વય સાધ્યો છે. એટલું જ નહીં, ભક્તિ શાસ્ત્ર અને તંત્ર એ બંનેનો પણ સમન્વય સાધ્યો છે. એટલા માટે અહીંયા રામકૃષ્ણ મઠ મિશનમાં જ્યારે હવન થાય તો હવન તંત્રોક્ત વિધિ પ્રમાણે થાય છે અને એમાં વેદની પણ વિધિ સામેલ છે. એ બંનેનું કોમ્બિનેશન છે. મંત્ર દીક્ષા જે દેવામાં આવે એ મંત્ર દીક્ષા ખરેખર તો તંત્રોક્ત વિધિ છે, પણ તાંત્રિક વિધિ દેવા પ્રમાણે પણ તેમ છતાં વૈષ્ણવ શાસ્ત્રોમાં કરેલી વિધિ પણ એમાં સામેલ છે અને વેદાંત પ્રમાણેની વિધિ પણ એમાં સામેલ છે. એટલે વેદાંત, વૈષ્ણવ શાસ્ત્ર, તંત્ર, રાજયોગ અને યોગ, જેને આપણે યોગ અથવા તો રાજયોગ કહે છે, એ આ બધાયનો સમન્વય અને બધાયના જે વિશિષ્ટ લક્ષણો છે, બધાયના જે વિશિષ્ટતાઓ છે, આ વિશિષ્ટતાઓને એક સાથે સામેલ કરી દીધી. અને આ વિશિષ્ટતાઓને સામેલ કરીને એક પથ જે બતાવ્યો રામકૃષ્ણ દેવે, એક સમન્વયાત્મક માર્ગ, એ અદ્ભુત છે. અને એટલા જ માટે એ રામકૃષ્ણ દેવે જે પરંપરા ચાલતી આવી છે, અહીંયા જે કઈ પૂજા પણ કરવામાં આવે છે, નિત્ય પૂજા જે કરવામાં આવે, રામકૃષ્ણ દેવની પૂજા, એ તંત્ર ઉપર અવલંબિત હોવા છતાં એમાં વેદાંતની પણ વાત આવે છે અને યોગની પણ વાત આવે છે. હવન જ્યારે કરવામાં આવે વિશિષ્ટ દિવ્ય, એ તમે જોયું હશે, તેમાં વેદના પ્રમાણેનો હવન હોય, ફક્ત તંત્ર પ્રમાણે ન હોય, અને તેમ છતાં તંત્રની બધી વિધિ હોય, તંત્રની વેદ સામેલ હોય. તો એક અદ્ભુત સમન્વયાત્મક માર્ગ શ્રી રામકૃષ્ણ દેવ રજૂ કરે છે. અહીંયા આ પહેલી વાર રામકૃષ્ણ કથામૃતમાં મળશે કે વેદાંતમાં જે 7 ભૂમિકાઓ કીધી છે અને આ તરફ રાજયોગમાં 6 પ્રકારના ચક્રોના ભેદન કરવાની વાત છે, એ જાણે કે મળી આવે છે. કહે છે વેદની પહેલી 3 ભૂમિકા અને આમના 3 મૂળ ચક્રો છે, મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, એ સરખા. યોગની સાધના પ્રમાણે, યોગના કહેવા પ્રમાણે, યોગશાસ્ત્રના કહેવા પ્રમાણે આપણા દરેક શરીરની પાછળના ભાગમાં કરોડરજ્જુ છે. એ કરોડરજ્જુના મણકા જાણે 8, તમે અંગ્રેજીમાં 8 લખો તો કેવી રીતનું થાય? 8 8 8 8 8 8, એક ઉપર એક બીજા પર બધે ચડાવો અને આખી લાંબી એક નળી કરો, આ 8 8 8 8 8 8 આવી રીતે. એ છે આપણે જે પાછળના ભાગમાં જે કરોડરજ્જુ છે. અને એ કરોડરજ્જુમાં જે એક 8 છે, એક 8 નો એક જે શૂન્ય, એક જે મીંડું છે, બીજું મીંડું છે, એકમાંથી જાય છે જાણે કે ઈળા નાડી, અને બીજામાંથી જાય છે પિંગલા નાડી.
તો જ્યારે આપણે કામ કરતા હોય ત્યારે ઈડા નાડી કામ કરે છે, અને જ્યારે આપણે આરામ કરતા હોય ત્યારે પિંગલા નાડી કામ કરે છે. અને આ બંનેની વચ્ચે છે સુષુમ્ના નાડી. એ સુષુમ્ના નાડીનો નીચેનો માર્ગ બંધ હોય છે. મૂલાધાર છે, આ જે આખી જે સુષુમ્ના છે, આખી જે નાડી છે, એનું સૌથી નીચેનું છે જે ચક્ર છે એ છે મૂલાધાર. મૂલાધાર પછી આવે છે ત્યાં કહે છે સ્વાધિષ્ઠાન, અને એના ઉપર છે મણિપુર. આ બધા નીચેના ચક્રો, આપણા શરીરના નીચેના ભાગ છે એ 3 ભાગો સાથે જોડાયેલા 3 ચક્રો છે, મૂલાધાર અને સ્વાધિષ્ઠાન, મણિપુર. એ સરખા આ 3 ભૂમિકાઓ મનનો વાસ ગુદા, લિંગ ને નાભીમાં હોય. મન જ્યારે ચોથી ભૂમિકાએ ચડે એટલે કે અનાહત પદ્મે ચડે, એટલે કે હૃદયમાં ચડે. હૃદયમાં છે અનાહત ચક્ર. એ અનાહત ચક્ર પર ચડે, અનાહત પદ્મ, અને દરેક જગ્યાએ એક પદ્મની કલ્પના કરવામાં આવી છે. તો અનાહત એમાં પણ કમળ છે, એમાં 12 પાંખડી વાળું કમળ છે, એમ યોગીઓ એવું જુએ છે. અને ત્યારે જીવાત્માનું શિખાની પેઠે દર્શન થાય અને જ્યોતિ દર્શન થાય. એ જોઈને સાધક કહેશે આ શું, આ શું. જ્યારે માણસનું મન જ્યારે સાધના કરતા કરતા ઉચ્ચ અવસ્થાએ પહોંચે અને કુંડલીની શક્તિનું જાગરણ થાય, અને જ્યારે મૂલાધારમાંથી, સ્વાધિષ્ઠાનમાંથી અને મણિપુરમાંથી એ આ હૃદય સુધી આવે, અનાહત ચક્રમાં આવે, ત્યારે એને જ્યોતિના દર્શન થાય. અને ત્યારે કહે છે આ શું, આ શું. 5મી ભૂમિકાએ મન ચડે ત્યારે માત્ર ઈશ્વરની જ વાતો સાંભળવાની ઈચ્છા થાય. એ છે વિશુદ્ધ ચક્ર, એટલે કંઠ. કંઠ પાસે છે વિશુદ્ધ ચક્ર. 6ઠ્ઠી ભૂમિકા અને આજ્ઞા ચક્ર એક, એ કપાળ. કપાળમાં છે આજ્ઞા ચક્ર, એ 6ઠ્ઠી ભૂમિકા. મન ત્યાં પહોંચે એટલે ઈશ્વર દર્શન થાય. પરંતુ અહીંયા ઈશ્વર દર્શન થઈ ગયું આજ્ઞા ચક્રમાં, પણ એ ઈશ્વર દર્શન કેવું છે? શ્રી રામકૃષ્ણ બહુ સુંદર ઉપમા આપે છે. મન ત્યાં પહોંચે એટલે ઈશ્વર દર્શન થાય, પરંતુ જેમ ફાનસની અંદરના દીવાને અડી શકાય નહીં, કારણ કે વચ્ચે વચ્ચે કાચની આળસ છે, તેમ ત્યાં ઈશ્વરને પકડી શકાય નહીં. દર્શન તો થઈ જાય પરંતુ પકડી શકાય નહીં, વચમાં કાચ છે. પછી કહે છે જનક રાજા 5મી ભૂમિકાએથી બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ દેતા, અને ક્યારેક 5મી ભૂમિકાએ તો ક્યારેક 6ઠ્ઠી ભૂમિકાએ રહેતા, એમ કહેવાય છે જનક રાજા વિશે. ષટચક્ર ભેદની પછી 7મી ભૂમિકા મન ત્યાં ગયે મનનો લય થાય. આ 6 ચક્રોનું જ્યારે ભેદન થઈ ગયું અને 6 ચક્રો પાર કરીને જ્યારે કુંડલીની શક્તિ આ સહસ્ત્રારમાં પહોંચી ગઈ, ત્યાર પછી સહસ્ત્રારમાં જ્યારે પહોંચી ગઈ, જ્યાં સહસ્ત્રાર એટલે કે એમ કહેવાય છે સહસ્ત્રદલ પદ્મ, 1000 પાંખડી વાળું કમળ જે જગ્યાએ હોય છે, એ યોગીઓના કથન પ્રમાણે એ ત્યાં સહસ્ત્રદલ કમળ હોય છે. ત્યાં જ્યારે મન જાય, આ ષટચક્ર ભેદન થાય પછી મન ત્યાં પહોંચે, અને ષટચક્ર ભેદન પછી 7મી ભૂમિકા મન ત્યાં ગયે મનનો લય થઈ જાય. પછી મનનો નાશ થઈ જાય, મન લય થઈ જાય, નાશ પામે. જીવાત્મા પરમાત્મા એક થઈ જાય, સમાધિ થાય, દેહ ભાન ચાલ્યું જાય, બાહ્ય ભાન રહિત થઈ જાય, અનેકતાનું જ્ઞાન ચાલ્યું જાય, અને વિચાર બંધ થઈ જાય. કારણ કે વિચાર જે કંઈ આપણે કરીએ છીએ મન દ્વારા કરીએ છીએ. મન જ્યારે ન રહ્યું વિચાર કોણ કરશે? પરંતુ કુલ કુંડલી જાગૃત ન થાય ત્યાં સુધી ચૈતન્ય થાય નહીં. જેણે ઈશ્વર પ્રાપ્તિ કરી છે તેના લક્ષણ છે. તૈલાંગ સ્વામી કહેતા કે વિચાર દ્વારા અનેકતાનું ભાન થાય છે, વિવિધતાનું ભાન થાય છે. સમાધિ પછી છેવટે 21 દિવસે મૃત્યુ થાય. આ સમાધિ અવસ્થામાં 21 દિવસ સુધી શ્રી રામકૃષ્ણ કહે છે, અને એના પછી શરીર પોતાની મળે છૂટી જાય. સમાધિમાંથી કોઈ પાછું આવી શકે નહીં. સમાધિ ઘણા પ્રકારની છે: અસંપ્રજ્ઞાત સમાધિ, સંપ્રજ્ઞાત સમાધિ, નિર્વિકલ્પ સમાધિ, સવિકલ્પ સમાધિ. અહીંયા શ્રી રામકૃષ્ણ જે વાત કરીએ છે નિર્વિકલ્પ સમાધિ. તો નિર્વિકલ્પ સમાધિમાં જ્યારે એકવાર ગયા અને મન જ્યારે આખું લીન થઈ ગયું, એના પછી આ શરીરનું ભાન રહે નહીં, મનનો વિનાશ થઈ ગયો. 21 દિવસ પછી શરીર પોતાની મળે છૂટી જાય. સાધારણ જીવ માટે નિર્વિકલ્પ સમાધિમાંથી પણ મનને પાછું લાવવું એ માત્ર અવતાર પુરુષો માટે જ શક્ય છે. જેમ ચૈતન્ય મહાપ્રભુ એકવાર સમાધિ અવસ્થામાં ચાલ્યા ગયા, કીર્તન કરતા કરતા કરતા, અને પછી સવિકલ્પમાંથી નિર્વિકલ્પ સમાધિમાં ચાલ્યા ગયા, સમુદ્રમાં પડી ગયા, બસ. પણ એમને કઈ ભાન નથી. માછીમારોએ એ શરીરને ઉપાડ્યું, એમને મળી ગયું શરીર, લાવ્યા કિનારા પર, ભાન નથી. એના પછી
કલ્યાણનું કામ કરાવવું હશે તો કોણ જાણે ક્યાંકથી એક સાધુ આવી ચડ્યો અને એ સાધુ શું કરતો? દરરોજ એ રામકૃષ્ણદેવના મોઢામાં કંઈક અન્ન નાખી દેતો, લાકડી મારે અને મોઢું જરાક આમ ઊંચું કરે એટલે આમ નાખી દે. ક્યાંકથી આવી ગયો અને આવી રીતે 6 મહિના સુધી નિર્કલ સમાધિમાં પણ શ્રી રામકૃષ્ણદેવની આ દેહ ટકાવી રાખ્યો અને પછી સમાધિ અવસ્થામાંથી પાછા શ્રી રામકૃષ્ણ આવી શક્યા. તો આ કેવી રીતે બની શકે? અસંભવ. નિર્કલ સમાધિમાંથી પાછું શરીર માટે આવવું અસંભવ છે ખરેખર યોગશાસ્ત્ર પ્રમાણે, પરંતુ માત્ર અવતાર પુરુષોમાં એક્સેપ્શન છે. અને એ કેવી રીતે થઈ શકે છે? એ કહે છે કે એક પ્રકારની લેશ ઈચ્છા, થોડીક ઈચ્છા કે મારે જગતનું કલ્યાણ કરવું છે એવી ઈચ્છા, થોડોક નાનો સંકલ્પ કરીએ અને એ સંકલ્પને કારણે, પ્રારબ્ધ કર્મને કારણે એમનું જે મન છે એ પૂરેપૂરું વિનાશ ન પામે નિર્ગત સમાધિમાં, અને એને કારણે આ જે લેશ માત્ર ઈચ્છા છે એને કારણે પાછું મન આવી શકે. પણ આ સંભવ છે માત્ર અવતારી પુરુષો માટે. મોટા ભાગના લોકો માટે નિર્કલ સમાધિ પછી બધું પૂરું. પણ શ્રી રામકૃષ્ણ કહે છે પરંતુ કુલ કુંડલીની જાગૃત ન થાય ત્યાં સુધી ચૈતન્ય થાય નહીં. જેણે ઈશ્વર પ્રાપ્તિ કરી છે તેના લક્ષણ છે. એ થઈ જાય બાળક જેવો, ગાંડા જેવો, જળ જેવો યા પિશાચ જેવો, અને તેને બરાબર અનુભવ થાય કે હું યંત્ર અને ઈશ્વર યંત્ર ચલાવનાર. 4 એમાં લક્ષણ કીધા. બાળક જેવો થઈ જાય, ગાંડા જેવો થઈ જાય. બહારથી લોકોને એમ લાગે અરે, કારણ કે એનું બધી વસ્તુ બધું અલગ જ છે, એનો વ્યવહાર અલગ છે. અને ક્યારેક ક્યારેક તો જાણી કરીને જે લોકો આત્મજ્ઞાની હોય એ લોકોની પાસેથી બચવા માટે થઈને આવો વ્યવહાર કરે. લાગે ગાંડા છે, લાગે પિશાચ છે, લાગે જળ જેવો, કાં તો જળ જેવો થઈ જાય, કઈ વાત કે નહીં કરે, જળ જેવો, કાં પિશાચ જેવો અને કાં ગાંડા જેવો. શ્રી રામકૃષ્ણના જીવનમાં ઉદાહરણ આવે છે. આવી રીતે એક પરમહંસ જે અવસ્થાવાળો વ્યક્તિ આવી રીતે આવે છે અને એકદમ એઠી પાત્રમાંથી ખાય છે અને શ્રી રામકૃષ્ણને જોઈને કહ્યું અરે આ તો પરમહંસ અવસ્થા છે. એટલે હૃદયરામ એની પાસે જાય છે. હૃદયરામ કહે છે મને જ્ઞાન આપો, મને જ્ઞાન આપો, પણ એ કઈ કરતા નથી. પછી એ જે આત્મજ્ઞાની જે પુરુષ હોય છે એ ભાગે છે, દોડે છે અને દોડતા દોડતા કહેતા જાય છે કે જો જે વખતે તને આ નાલીનું પાણી જે છે એ અને ગંગા પાણીમાં ભેદ નહીં દેખાય ત્યારે સમજવું કે પૂરેપૂરું જ્ઞાન થયું છે. બ્રહ્મજ્ઞાનના લક્ષણ એમણે કહી દીધા જતા જતા. એ બ્રહ્મજ્ઞાની હતા, પરંતુ આવી રીતનો એક જાણે કે આવરણ, એક જાણે કે પાગલ છે, અસામાન્ય છે, એવી જાતનો રોલ કરતા. અને કહે છે બાળક જેવો થઈ જાય. બાળકના લક્ષણો શું છે? બાળકનું પહેલું લક્ષણ એ દેહનું ભાન નથી. કપડાં છે કે નહીં, તમે કપડાં પહેરાવો, સાવ નાનું બાળક હોય તો ઠીક છે, એને કઈ ખબર નથી, એને શરમ નથી, લજ્જા, ઘૃણા, ભય આમાંથી એને કાંઈ નથી. એ તો તમે પહેરાવો છો તે પહેરે છે. એક સરળતા, એને તમે કહો આ પીપર માટે નહીં દઉં, વળી 2 મિનિટ પછી પાછા રમતમાં આપી દેશે, એનું કાંઈ નથી, રમકડું નહીં દઉં, વળી પાછું 2 મિનિટ પછી પાછું બીજું આવ્યું તો આ રમકડું ફૂકી દે. એને કાંઈ કોઈ સાથે આસક્તિ નથી. અને કોઈ એને તમે કોઈ ઓઢા તો 2 માટે રેડા, વળી પાછું એને મમ્મી પાછા ખોળામાં જાય. એને કાંઈ એવું નથી કે હા મને મમ્મીએ ગઈકાલે માર્યું હતું કે 10 વર્ષ પહેલા આમ બોલ્યા હતા તો પછી મને આજે હું શું કરા મમ્મી પાસે, એવું કાંઈ એને કાંઈ નથી. આપણને તો 10 વર્ષ પહેલાનું યાદ આવે, જાણે આમ કીધું એટલે મારે હવે એને ઘર નથી જવું. ત્યારે વખતે 10 વર્ષ પહેલા લગ્ન વખતે આમ બોલ્યા હતા જયારે એના લગ્નમાં ગયા ત્યારે, એ બધું આપણા મનમાં હોય. પરંતુ આ નાના બાળકને કાંઈ નહીં, 2 મિનિટ પહેલા વૈધા તો એ બધું ભૂલાઈ જાય. એને કોઈ અહંકાર જેવું કાંઈ નહીં. તો એ સરળ અને સરળતા, એકદમ સરળ, મનની શુદ્ધતા, આ બધા લક્ષણો છે બાળકના. આ બધા બાળકોના લક્ષણો આ જે લોકો આત્મ સાક્ષાત્કાર થાય, જેને નિર્કલ્પ સમાધિ થાય, જેને દર્શન થઈ ગયા હોય, કહે છે એને આ બધા લક્ષણો, ઈશ્વર પ્રાપ્તિ કરી છે એના લક્ષણો બતાવ્યા, એને આ લક્ષણો થઈ જાય. ઘણા એવા મહાપુરુષોને જોવાનો મોકો મળ્યો કે જેના સંબંધમાં કહેવાય છે કે એ લોકોએ આ ષટચક્ર ભેદન કરી દીધું છે. ષટચક્ર ભેદનની જે વાત છે કરી દીધી. એવા ઘણા બધા સંન્યાસીઓ, રામકૃષ્ણ મઠ મિશનના સંન્યાસીઓ વિશે સાંભળ્યું હતું. એ બધા એને જોયું કે આ લક્ષણ તો બરાબર છે, એકદમ બાળક જેવા સરળ, સરળતા બધામાં જોઈ, શુદ્ધતા બધામાં જોઈ, એકદમ શુદ્ધતા, ચૈત્રની શુદ્ધતા એ જોઈ. અને સાથે સાથે જોયું કે એકદમ બાળક જેમ નિખાલસ, એકદમ નિખાલસતા એ દરેકમાં જોઈ. આ ગુણો મેં જોયા.
જેને જેને અમે જોયા છે બધામાં નિખાલસતા જોઈ, સરળતા જોઈ, શુદ્ધતા જોઈ, બાળકની જેમ જ શુદ્ધતા, અને હંમેશા આનંદમાં. બાળક આનંદમાં રહે, રડે તો 2 મિનિટ રડે તો પણ પાછો હંમેશા આનંદમાં હોય. એને કોઈ જાતનું ટેન્શન નથી, ટેન્શન ફ્રી. બાળકને કોઈ ટેન્શન નથી, ટેન્શન એના મમ્મી પપ્પાને, એને કોઈ ટેન્શન નથી. આ છે જે બ્રહ્મજ્ઞાની હોય એને કોઈ ટેન્શન નથી, કોઈ જાતનું. ઠીક છે, બહારથી લાગે કોઈનું દુઃખ જોયું, કોઈનું દુઃખ જોયું, થોડુંક વાર રડી દીધું, પણ હંમેશા આનંદમાં હોય. નાનકડી એવી ઘટનામાંથી પણ એક નાનકડી તમે ઘટના સંભળાવો, એમાંથી ને એટલો બધો આનંદ આવે, એટલું હસે ને એટલું હસાવે. એની ઉપસ્થિતિમાં જ આપણું મન પણ પ્રફુલ્લિત થઈ જાય. એ પોતે પ્રફુલ્લિત રહે એટલું જ નહીં, પણ તમે જ જોજો કે જ્યારે પણ મન ખરાબ હોય, ખિન્ન હોય, નાનું બાળક આવે તો મન પોતાની મેળે એક જાતનો આનંદથી ભરપૂર થઈ જાય. એ બાળક રમે એટલે પોતાની મેળે આપણે ભૂલી જઈએ થોડાક વાર માટે. એવી રીતે એ બ્રહ્મજ્ઞાની પુરુષ એ જે લોકો આવે, એટલો બધો આનંદ એમનામાં હોય કે એમની પાસે બેસવાથી જ મનમાં આનંદ આવે, મન પ્રફુલ્લ થઈ જાય. એ બોયલા કે નહીં, કે આપણે પ્રશ્ન પૂછવા આવ્યા હતા, પ્રશ્ન પૂછી ન શક્યા, ટાઈમ ન મળ્યો, કાંઈ નહીં, પણ એ વાતાવરણમાં એ આવ્યા, મનમાં આનંદ આવી ગયો, કંઈક આનંદ આવ્યો, અલગ આનંદ આવ્યો, એમ જ આપણે કહીએ છીએ, કંઈક મજા આવી ગઈ, બહુ આનંદ આવ્યો. એ છે બ્રહ્મજ્ઞાની લક્ષણ. બ્રહ્મજ્ઞાની લક્ષણ એ જ છે કે એના એ પોતે એટલા આનંદિત હોય છે, પ્રફુલ્લિત હોય છે, બાળક જેવા, કે એના સંપર્કમાં જે આવે, એની પાસે જે બેસે, એને પણ એની અસર થાય અને એનું મન પણ પ્રફુલ્લિત થઈ જાય. આ એક બહુ મોટી વાત છે. એટલા માટે શ્રી રામકૃષ્ણ કહે છે, જેણે ઈશ્વર પ્રાપ્તિ કરી છે તેનું લક્ષણ છે એ થઈ જાય બાળક જેવો, ગાંડા જેવો, જળ જેવો, પિશાચ જેવો. અને તેને બરાબર અનુભવ થાય કે હું યંત્ર અને ઈશ્વર યંત્ર ચલાવનાર, ઈશ્વર જ બધાનો કરતા, બીજા બધા અકર્તા. શીખો જેમ કહેતા હતા, એક પાંદડું સરખું હાલે છે તે ઈશ્વરની મરજીથી. શ્રી રામકૃષ્ણ પાસે ઘણા શીખ સિપાહીઓ આવતા. ત્યાં રામકૃષ્ણ દેવ મંદિરમાં રહેતા હતા, દક્ષિણેશ્વર મંદિરમાં કલકત્તામાં. એની પાસે જ એક દારૂખાનાનો ફેક્ટરી હતી. તો ત્યાં ગાર્ડ તરીકે, દરવાન તરીકે થોડાક શીખ સિપાહીઓ રહેતા હતા. એ લોકો ત્યાં ક્યારેક ક્યારેક આવીને રામકૃષ્ણ પાસે આવીને સત્સંગ કરતા, અને એ રામકૃષ્ણ દેવને કહેતા, એ શીખો જેમ કહેતા, એક પાંદડું સરખું હાલે છે તે ઈશ્વરની મરજીથી. એની ઈચ્છા વિરુદ્ધ એક પાંદડું પણ હાલી શકે નહીં. પણ આ કોણ કહી શકે? જેને ઈશ્વર પ્રાપ્તિ થઈ છે. શ્રી રામકૃષ્ણ કહે છે, જેણે ઈશ્વર પ્રાપ્તિ કરી છે એનું લક્ષણ છે કે એ એમ સમજે છે કે હું કાંઈ કરતો નથી, બધું ઈશ્વર જ કરાવે છે. રામની ઈચ્છાથી જ બધું થાય છે, એવો અનુભવ એને થાય છે. જેણે ઈશ્વર પ્રાપ્તિ કરી છે એને હૃદયથી, મનમાંથી થાય છે, મોઢેથી બોલવા માટે પડતું નહીં. પેલો વણકર જેમ કહેતો હતો કે રામની ઈચ્છાથી ધોતિયાની કિંમત ₹1.6. રામની ઈચ્છાથી ચોરી થઈ, રામની મરજીથી ચોરો પકડાઈ ગયા, રામની મરજીથી મને પોલીસ લઈ ગયા, તેમ વળી રામની મરજીથી મને છોડી દીધો. એ રામની વાર્તા આપણે કરી છે, રામની ઈચ્છાની રીતે. તો જે એવી સ્થિતિમાં પહોંચી ગયા, એને બધામાં રામની ઈચ્છા દેખાય છે. એ ક્યારેક સંકટમાં પણ આવે છે તો એને એમ લાગે છે કે ના, રામની ઈચ્છા, એ પણ એમાં પણ ભગવાનનું કંઈક મંગલ હશે. એ ક્યારેય કમ્પ્લેન કરતા નથી. રામની ઈચ્છા, રામની મરજીથી જેલમાં ગયો અને છૂટી ગયો તો એ પણ રામની મરજીથી, એમાં પણ ભગવાનની કૃપા. પોલીસ કાંઈ ગુનો નથી કર્યો અને તેમ છતાં પોલીસ પકડી ગયા, પણ એમ ન કીધું કે આ જુઓ કેવો અન્યાય થઈ રહ્યો છે, ક્યાં છે ભગવાન તમારા, ક્યાં ગયા ભગવાન તમારા, મેં કોઈ અન્યાય નથી કર્યો અને તેમ છતાં મને ભગવાન જેલમાં નાખી દીધો. એવું કોઈ દિવસ મોઢેથી બોલતા નથી. ભગવાનની જેવી ઈચ્છા, રામની મરજીથી જેલમાં ગયો, કાંઈ નહીં, ત્યાં રામનું નામ જ લેવાનું છે ને. જ્યાં લઈ જાય, રામનું નામ તો બંધ નહીં કરાવી શકે ને, રામનું નામ લેવાનું છે. અહીંયા ધોતી બનાવતા બનાવતા રામનું નામ લેતા હતા, અહીંયા વણતા વણતા રામનું નામ લેતા હતા, ત્યાં જેલમાં જે કંઈ કામ કરાશે એમાં રામનું નામ. એને કોઈ એવો ખેદ નથી કે કેમ ભગવાને મને જેલમાં નાખી દીધો. એમાં કે ચલો, ત્યાં પોલીસ પકડી ગયા, રામની ઈચ્છા, અને પછી રામની ઈચ્છાથી મજિસ્ટ્રેટ સામે પેશ કરો, એ રામની ઈચ્છા, અને પછી મજિસ્ટ્રેટે છોડી દીધો, એ રામની ઈચ્છા. તો જે લોકો ખરેખર આવી રીતે ઈશ્વર પ્રાપ્તિ કરી છે એ લોકો જ કહી શકે, બીજા લોકો નહીં કહી શકે. એ લોકો જ્યારે જેલમાં નાખશે અન્યાયપૂર્વક તો તરત જ કહેશે, ના, ઈશ્વર નામની કોઈ વસ્તુ છે જ નહીં, મને અન્યાયપૂર્વક જેલમાં નાખી દીધો, હું તો સત્યનું પાલન કરતો હતો, ક્યાં તમે કહો છો સત્યમેવ જયતે, આ તો અસત્યમેવ જયતે થાય છે ચારે તરફ. નહીં, તરત જ એને એમાં વિશ્વાસ નહીં રહે. પણ જેણે ઈશ્વરના દર્શન કર્યા છે એ બરાબર જાણે છે કે કરવા વાળો હું કોઈ નથી, અંદર ઈશ્વર છે,
એ જ બધું કરાવે છે. જે કંઈ થાય છે બધું ઈશ્વરની ઈચ્છાથી થાય છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વતમ. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે ગીતામાં, અર્જુન 18મા અધ્યાયમાં, આ ઈશ્વર સર્વભૂતાનામ, દરેક મનુષ્યમાં ઈશ્વર છે, બેઠેલા છે. હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ, અર્જુન, હે અર્જુન, દરેક મનુષ્યની અંદર ઈશ્વર બેઠેલા છે, એના હૃદયમાં બેઠેલા છે, હાર્ટમાં બેઠેલા છે. અને શું કરે છે? બેઠા બેઠા શું કરે છે? ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. બધા એને ફેરવે છે. જેમ મશીન ઓપરેટર મશીન ફેરવે એમ અંદર બેઠા બેઠા ચક્કુ ફેરવે છે, યંત્ર ફેરવે છે. આ આપણું યંત્ર છે, આ શરીરનું યંત્ર છે, મન, બુદ્ધિ, આ બધું આ યંત્ર છે. આ બધાને ફેરવે છે. અંદર બેઠો છે ઓપરેટર, એ ઓપરેટર છે ભગવાન. એની ઈચ્છાથી બધું થાય છે. જે કંઈ આપણે કરી શકીએ છીએ બધું એની ઈચ્છાથી થાય છે. એ જ બધું કરાવી રહ્યો છે અને એની ઈચ્છાથી આ બધું થાય છે. આવી રીતે જેને અનુભૂતિ થઈ ગઈ એ પછી જ્ઞાન થઈ ગયું. પરંતુ મુખ્ય વાત છે કે આ સ્થિતિ પહોંચવા માટેની સાધના કરવી પડશે. પહેલેથી મોડેથી કહેવાથી નહીં થાય. હું શું કરું? આ જે કંઈ મેં ચોરી કરી એ તો ભગવાન અંદર બેઠો બેઠો ફેરવે છે. એણે મને મારા મનને કીધું તું ચોરી કર, બહુ સરસ, તરતો તરત તને બોટલ મળી જશે, દારૂની બોટલ મળશે, સાથે સાથે ડ્રગ્સ પણ મળશે, સાથે સાથે પૈસા મળશે, સાથે સાથે મજા મળશે. કર, ભગવાને મને કીધું એટલે મેં કર્યું છે, બાકી મેં કઈ નથી કર્યું. તમે ભગવાનને પકડો. આમ આપણે કહીએ છીએ. આ ભગવાનને દગો દેવાનો છે. ખરેખર એવી સ્થિતિ થઈ ગઈ કોઈ દિવસ ચોરી કરે જ નહીં. જેમ શ્રી રામકૃષ્ણ કહે છે, જે એક્સપર્ટ ડાન્સર હોય એના કોઈ દિવસ પગ બેતાલ નહીં પડે. કોઈક વાર મ્યુઝિક કરવા વાળો કોઈક ક્યારેક વગાડે ને, એ તાલ દેવા વાળો ક્યારેક ભૂલ કરી દે, પણ આ ભૂલ નહીં કરે, કારણ કે એનો સ્ટેપ બરાબર, સ્ટેપિંગ બરાબર થાય, એની સ્ટેપિંગ બરાબર જ હોય. ડાન્સ કરતા હોય એ ડાન્સમાં ક્યારેય ભૂલ નહીં કરે. તો જે એક્સપર્ટ ડાન્સર છે, શ્રી રામકૃષ્ણ કહે છે, જે નાચવા વાળો છે, નૃત્ય કરનાર છે, એ ક્યારેય એના પગ બેતાલ નહીં પડે, તાલથી જ પગ પડશે. એવી જ રીતે જેણે ઈશ્વર પ્રાપ્તિ કરી છે એના કોઈ દિવસ બેતાલ તાગ પણ નહીં પડે. એ કોઈ દિવસ ચોરી કરી શકે નહીં, ચોરી કરી શકે, કોઈ ખરાબ કામ કરી શકે નહીં. કેમ? એના બેતાલ પગ પડે જ નહીં. એક્સપર્ટ ડાન્સર છે, કારણ કે ઘણા વર્ષો સુધી કઠોર તપસ્યા કરીને, યમ નિયમ બધું કરીને એના પછી આ સ્થિતિમાં પહોંચ્યો છે. એટલે એનું મન એને કરવા જ નહીં દે. એનું મન જ એવી રીતે કેળવાઈ ગયું છે કે કોઈ દિવસ અસત્યનું આચરણ કરી શકે જ નહીં, કોઈ દિવસ જૂઠું બોલી શકે જ નહીં, કોઈ દિવસ ચોરી કરી શકે જ નહીં. એના માટે અશક્ય છે. અને આવી સ્થિતિ પહોંચે એના પછી જો ઈશ્વર દર્શન, એટલા જ માટે કોઈ કહે છે તો ભગવાન મેં પાપ કર્યું, એ ભગવાન હું શું કરવા જવાબદાર? એ તો અંદર બેઠો બેઠો ઓલો પાપ કરાવે છે, એ જવાબદાર ન ગણાય? તો શ્રી રામકૃષ્ણ કહે છે, ભાઈ, પાપ જો કર્યું હોય, તને સમજતા હો તમે પાપ કર્યું છે, તમે મોઢેથી બોલો છો કે મેં પાપ કર્યું છે, અર્થ જ તમે એને પાપ સમજો છો, પણ જે ખરેખર સમજતો એ કે પાપ ક્યાં કર્યું છે, એ પાપ નહીં કે એને, એ તો કે છે આ ભગવાનની ઈચ્છાથી બધું થાય છે. પણ એવી સ્થિતિ, એ સ્થિતિ ઈશ્વર પ્રાપ્તિ પછીની સ્થિતિ છે. જ્યાં સુધી ઈશ્વર પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી આપણે મોઢેથી બોલીએ ભાઈ ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું નહીં હાલે અને મેં ચોરી કરી મારી ઈચ્છાથી થઈ, એ ભગવાનની ઈચ્છાથી જ થઈ છે. તો ભાઈ સાંભળી લેજો, એના પછી તમને જેલમાં મોકલશે એ ભગવાનની ઈચ્છાથી જ થશે. ટાઈમ લાગશે થોડોક, હજી પોલીસ એની શોધમાં છે તમારી, પણ ખાશે ક્યારે? 1-2 દિવસ તમે છટકી જશો. કેટલા દિવસ છટકશો? તો આ આપણી પોતાની જાતને છેતરવાનું બંધ કરી દેવું જોઈએ. પરંતુ ખરેખર હકીકત એ જ છે, ઈશ્વર અંદર બેઠા બેઠા બધું કરાવે છે, પણ એ ઈશ્વરની અનુભૂતિ જેને છે એના માટે આ કેવું બરાબર છે. બાકી બીજા કોઈને પોતાએ ચોરી કરી હોય એને છુપાવવા માટે કહીએ કે ગાય તો મેં નથી મારી, ઇન્દ્ર દેવતા મારી છે, એ નહીં ચાલે. એ શ્રી રામકૃષ્ણ દેવની વાર્તા આપણે પેલા કરી હતી. સંધ્યા થવાની અણી ઉપર છે, ઠાકુરે જરાવાર પણ આરામ લીધો નથી. બોલો, સવારથી ચાલે છે સત્સંગ કત્સંગ. 10 તારીખની વાત છે, 10મી જૂન. સવારથી બેઠા છે, રવિવારના બપોરના જેમાં પછી આરામ ન લેવા દીધો. મણિરામપુરના ભક્ત આવ્યા, એ હજી ગયા નથી, ત્યાં આવ્યા બધા બેલઘરિયા વાળા, એક પછી એક પ્રશ્નો કરી રહ્યા. સંધ્યા થઈ ગઈ, સંધ્યા થવાની અણી ઉપર છે, ઠાકુરે જરાવાર પણ આરામ લીધો નથી. ભક્તો સાથે હરિકથા એક સરખી ચાલી રહી છે. હવે મણિરામપુરના તથા બેલઘરીના અને બીજા ભક્તો તેમને નીચે નમી પ્રણામ કરી દેવ મંદિરમાં દેવતાઓના દર્શન કરીને પોતપોતાને ઘર પાછા ફરે છે. આપણે પણ થઈ ગયું, અહીંયા પાછું ફરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામ કૃષ્ણાર્પણમસ્તુ.